મહાદેવ ત્રિશુલ અને ડમરું શા માટે રાખે છે? તો ત્રિશુલ એટલે 3 શૂલ, કાંટા. હવે આ કંટ્રોલ છે. કઈ વસ્તુ પર મહાદેવ કંટ્રોલ રાખી શકે છે? તો આપણા 3 કાળ, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ. પછી આપણા 3 ગુણ, તમસ, રજસ અને સત્વ. આ 3 ગુણ છે. 3 અને સાથે સાથે 3 લોક, આકાશ, પૃથ્વી અને પાતાળ. હવે આકાશ એ સ્વર્ગલોક, આમ 7 લોક છે આપણે જાણીએ છીએ. પૃથ્વી મધ્યનું લોક છે, ચોથું લોક છે. ઉપરના 3 લોક એટલે આકાશ યા સ્વર્ગલોક, નીચેના 3 લોક એટલે પાતાળ લોક ઓળખાય. તો આ બધા લોક ઉપર પણ મહાદેવ કંટ્રોલ કરી શકે છે. સાથે સાથે આ ત્રિશુલ જે છે એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એનું પ્રતિનિધિત્વ દર્શાવે છે. એટલે સર્જન કરતા, પાલન કરતા અને વિનાશ કરતા. હવે ત્રિશુલ જે છે એ એક શસ્ત્ર પણ છે, કેમ કે ઘણા અસુરોનો એમણે એનાથી નાશ કર્યો છે. સાથે તમારો પ્રશ્ન જે છે કે સાથે ડમરું કેમ છે? હવે ડમરું જે છે એ એવું કહેવાય છે કે મહાદેવે પ્રથમવાર જ્યારે ડમરું વગાડ્યું ત્યારે સૃષ્ટિમાં પ્રથમ નાદ આવ્યો અને પ્રથમ અવાજ આવ્યો સ્વર અને અલગ અલગ પ્રકારના ધ્વનિ જે આપણે કહીએ એ ડમરૂના વગાડ્યા પછી ઉત્પન્ન થયા. અને પ્રથમ ભાષા સંસ્કૃત પણ એમાંથી ઉત્પન્ન થઈ એવું. અને આ વાતનો ઉલ્લેખ શિવપુરાણ અને શૈવ્ય પરંપરામાં મળે છે. એટલે હું આ મારા મનથી કહું છું એવું નથી કે સંસ્કૃત પ્રથમ ભાષા છે. આ એમાં લખાયેલું છે અને હું બોલું છું.